રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની માલિકા વાત કરીશું કે ભાઈ ઘઉંનો પાક કર્યો છે અને ઘઉંના પાકમાં ઘાસ થઈ જાય છે, કચરું થઈ જાય છે, ખવડું થઈ જાય છે, નિંદામણ થઈ જાય છે. અને કેવા નિંદામણ થઈ જાય છે કે ભાઈ ગોળ પાનવાળા અને લાંબા પાનવાળા બંને પ્રકારના નિંદામણ થઈ જાય છે કે ભાઈ કાળિયું, ખારિયું, હાંબો, હાટડો, લૂણી, દારૂડી, ધરોડી, કુતરા, હેમૂર, સૈયા, હાપ, હારુતારો, બરોબર છે, વાંદર પૂછું, ડોળ, કેટલીય પ્રકારના નિંદામણો થાય છે, ઘાસ થાય છે, કચરું થાય છે. તો એને માટેની કોઈ અમને વ્યવસ્થિત દવા બતાવો જેથી કરીને અમારા આસપાસના વિસ્તારમાં મળી જાય. તો આપણે આ બધા જ ખેડૂત મિત્રોના પ્રશ્નનો એક જ સોલ્યુશન લઈને આવી ગયા છે આપણી ચેનલ ખેતી કા સાગરમાં. બરાબર છે. તો જે ખેડૂત મિત્રોએ ઘઉંનો પાક કર્યો હોય, ઘઉંનું વાવેતર કર્યું હોય અને ઘઉં ઉગ્યા પછી જે 15 થી 20 દિવસના જા હોય, ઘઉં ઉગ્યા પછી 15 થી 20 દિવસના જા હોય ત્યારે તમારે દવાનો સ્પ્રે કરવાનો છે. પહેલા તમારે પાણી પાઈ દેવાનું છે, પછી દવા છાંટી દેવાની છે અને વળી પાછું પાણી એક પાઈ દેવાનું છે. બરોબર? એટલે ભેજ વાળું વાતાવરણ છે અને બધી જ પ્રકારના જે નિંદામણ છે, જે ઘાસ છે, જે ખવલું છે એ બધું સાફ થઈ જાય. બરાબર છે. અને દવા કેવી રીતે નાખવાની છે કે ભાઈ પટ્ટી ફુવારાથી દવા નાખવાની છે. બને એટલી મહેનત કરજો કે ભાઈ પટ્ટી ફુવારો બધા પાસે હોય છે, એ પટ્ટી ફુવારાથી દવા છાંટવાની છે. ઘાટી અને જાડી છાંટવાની છે. 1 એકરમાં 10 પંપ તો કચાવીને છાંટી દેવાના છે. કારણ કે કોઈ પણ પ્રકારનું ખડ આપણી દવા છાંટી અને બાકી રહી જાય તો ના બળે નહીં. કારણ કે ઘણી વખત એવું હોય છે કે આપણે 16 ગુઠાના વીઘા પ્રમાણે 2-2.5 પગ તો માયને કરીએ છીએ. એટલે કે આ દવા છાંટવી કારે કે બરોબર, અને દવા એવી આવે કે ખાલી ફુવાર ઉડેડતા જાવ તો હોય જાય, એમ કાંઈ બળે નહીં. નિંદામણ નાશક દવા હંમેશને માટે 16 ગુઠાના વીઘા પ્રમાણે 4 પંપ હોવા જોઈએ. 1 એકર જગ્યા એટલે કે 40 ગુઠા જગ્યા, એમાં 10 પંપ તો થવા જોઈએ. 11 થાય તો વેલ એન્ડ ગુડ. બાકી 10 થી નીચે 1 પંપ નવમો તો હાલવો જ જોઈએ નહીં. કારણ કે ખડ આપણું નાનું હોય, ઘણી વખત મોટું હોય. મોટું ખડ હોય તો એને તમારે વ્યવસ્થિત પલાળવું પડે. નાનું ખડ હોય તો તમે પટ્ટી ફવારામાં હાલ્યા જાવ તો તમારે બળી જતો હોય, એની અંદર દવા લાગી જતી હોય છે. પણ કોઈ એવી દવા નથી આવતી કે તમે હાલ્યા જાવ અને ખાલી જણે જડે ખોટી અને એ ખડ બળી જાય, એવું કાંઈ બને નહીં. વ્યવસ્થિત જ દવા છાંટવાની અને કાં આપણે વ્યવસ્થિત એને મજૂર બોલાવી લેવાના, દાડિયા બોલાવી લેવાના. બરાબર છે. કઈ દવા નાખવાની છે કે ભાઈ એક તો આવે છે ટોપિન. કઈ આવે છે? ટોપિન. આપણે વિન્સેટ કંપનીનું આવશે. હવે આમાં કંપની બાદ છે, તમે ગમે કંપની લઈ શકો. વિન્સેટ નું છે, એશિયા જીનેટિક નું છે, તમે બાયરનું જીતો, ટાટા, અદામા, ડાવ, ડુપોન્ટ, ક્રિસ્ટલ, જે પણ કંપનીનું આવતું હોય એમાં તમારે લેવાનું છે ક્લોડિનો ફોપ લેવાનું છે 15% WP ક્લોડિનો ફોપ. બરોબર છે. હવે આની અંદર 8 પાઉન્ડ નીકળશે 20 ગ્રામના. અહીંયા લખેલું જ આવશે કે ભાઈ નેટ કોન્ટેન્ટ 8 પાઉન્ડ 20 ગ્રામમાં 160 ગ્રામ આવશે એક પેકેટની માલિપા. એટલે કે એક પેકેટ તમારે તોડી અને પ્લાસ્ટિક હોતે તમારે પંપની ગવણીમાં મૂકી દેવાનું છે. પંપની ગવણીમાં મૂકી દો અને ઉપરથી તમારે પાણી નાખવાનું છે. એટલે પ્લાસ્ટિક એ ઓગળી જમીનની પંપની માલિપા વયું જાય અને દવા છે એ પંપની માલિપા વયું જશે. એટલે કે આ જે ટોપિન છે, બરાબર છે, ક્લોડિનો પ્રોપાઇઝાઇટ 15% WP છે. બરાબર. એ તમારે જે પટ્ટીવાળા જે ખડ હોય છે કે ભાઈ કાળિયું, ખારિયું, હાંબો, કૂતરા, મણસો, પટ્ટી પાન, બાજરીના પાન જેવા થાય છે. બરાબર છે. મકાઈના પાન જેવું થાય છે, જુવારના પાન જેવું ખડ થાય છે. એ બધું જ નિંદામણ મારી દે આ દેવા. બરોબર છે. હવે જો ગોળ પાન વાળું નિંદામણ જેવું હોય તો એને માટે તમારું લેવાનું છે અલ્ટોપ. બરાબર છે. આ પણ વિન્સેટ કંપનીનું આવશે. આમાં પણ તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો. વિન્સેટનું છે, વોલ્સકેમનું છે, અલ્ટ્રાકેમનું છે, ધાનુકાનું આવતું હોય, ધાનુકાનું, બાયરનું છે, સિસેન્ટા, ટાટા, ડાવ, ડુપોન્ટ, ગમે કંપનીનું આવતું હોય સારી કંપનીનું તમારે લઈ લેવાનું છે. ટેકનિકલ શું છે? મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ 20% WP. મેટ સલ્ફ્યુરેટ મિથાઇલ. હવે આ એક ખોખાના 5 પંપ થશે. કેવી રીતે કે ભાઈ આમાં 8 ગ્રામ દવા આવશે અને 200 ગ્રામ એનું સોલ્યુશન આવશે. બરાબર છે. તો આપણે ખેડૂત મિત્રોને બતાવી દઈએ કે ભાઈ કઈ રીતનું સોલ્યુશન આવે છે એમાં. કે ભાઈ ખોલી નાખ્યો આપણે. આ આવશે 8 ગ્રામ દવા. બરોબર છે. જે આપણે ગોળ પાંદડા વાળા ખડ છે, લૂણી છે, હાટોડો છે, દૂધેલી છે, બરાબર છે, એવા જે કાંઈ ખડ થાય છે ગોળ પાન વાળા એ બાળી દેશે. એટલે કે તમારે એક ડોલ લેવાની છે અને એક ડોલની માલિપા 4 ગ્લાસ પાણી લેવાનું છે. કેટલું?
એક ડોલ લેવાની છે. એક ડોલની મારી પાસે 4 ગ્લાસ તમારે પાણી લેવાનું છે અને આ ઓગાળી નાખવાનું છે. આ 8 ગ્રામની જે દવાની પડીકી છે એ ઓગાળી નાખવાની છે. અને પછી તમારે એમાં આ જે 200 ગ્રામ એનું સોલ્યુશન છે, 200 ગ્રામ જે આ એનું સલ્ફેક્ટેડ છે સોલ્યુશન છે, એ જે તમે 4 ગ્લાસ પાણી લીધું છે અને આ જે ડોલમાં તમે દવા નાખી છે એની ભેગું જ તમારે નાખી દેવાનું છે અને હરખું હલાવી નાખવાનું છે, મિક્સ કરી નાખવાનું છે. ડોળું પાણી લેવાનું થતું નથી, નકર ના તમે રિઝલ્ટની આશા રાખશો તો ના 0% રિઝલ્ટ આવશે. ડોળા પાણીમાં નિંદામણ નાશક દવાના રિઝલ્ટો આવે નહીં. બરાબર છે. જો આપણી કુંડી ભરેલી હોય અને એ તે 4-5 દી થઈ ગયા હોય, જે હબનારાની મોટરની પાણીની સાપ દબી જાય ને એટલે 5 મિનિટ પાણી આવી જાય, ઉપરથી પાણી બધું ડોળું ઉઈ જાય અને ચોખ્ખું ને તાજું પાણી રહે. બરાબર છે. એટલે આ સોલ્યુશન નાખી જાય એટલે 5 પગનું પાણી બની જાય. પછી 1 પગમાં 1 ગ્લાસ, 1 પગમાં 1 ગ્લાસ, 1 પગમાં 1 ગ્લાસ નાખી દેવાનો. બરોબર. અને આમાંથી એક એક પડીકી આપતી જવાની. એટલે ગોળ પાન વાળા નિંદામણો હોય કે લાંબા પાન વાળા નિંદામણો હોય એ બધા તમારે એકી સાથે બળી જાય. બરોબર છે. ડોળું પાણી લેતાની હંમેશને માટે આછું પાણી તમારે લેવાનું છે. બરાબર છે. તો આપણે આગલા વિડીયોમાં આપણે એ પણ માહિતી આપીશું કે ઘઉંના પાકની માલપા યુરિયાની સાથે શું એવું નખાય કે જેથી કરીને ઘઉંનો દાણો મોટો બને, ચમકીલો બને, વજનદાર બને, એનાથી સારો ભાવ આવે, ઘઉં હારા ફૂટે, ઘઉંનું સારું ઉત્પાદન આવે અને માર્કેટમાં આપણા ઘઉં એકો બની જાય, રાજા બની જાય. તો જ આપણને એમાં ઘઉંની ખેતી જે કરી છે એમાં વધારે ફાયદો મળે. તો નવો વિડીયો ન હોય ત્યાં સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.